સપ્તપદીના વચનની સાથે સાથે વરવધુએ લીધો ચૂંટણીને લગતો સંકલ્પ. લગ્ન સ્થળે મતદાન મહાદાન પહેલા મતદાન પછી જળપાનના જાગૃતિના બેનર્સ લગાવ્યા. સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા. સોના ચાંદીના ભાવ જે એપ્રિલમાં ઝડપથી વધ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે. વાત જાણે એમ છે કે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 3,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો. 41.4 ડિગ્રી સાથે મહુવા બન્યું સૌથી ગરમ શહેર. અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત લોકોએ અંગ દજાડતી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 દિવસ બાદ તાપમાનમાં ફરી એક વખત વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. જ્યારે લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર અર્થે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે સભાને સંબોધતા કહ્યું કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે. તેમણે કહ્યું કે આ વિકાસનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્ટ્રોંગ લીડરશીપ છે. અમિત શાહનો એડિટેડ વિડીયો બનાવનાર સામે એફઆઈઆર. ભાજપની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં. દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો કેસમાં એફઆઈઆર દાખલ કરી છે. એમડીએચ અને એવરેસ્ટની મુશ્કેલીમાં વધારો. હોંગકોંગ સિંગાપુર બાદ હવે યુએસમાં કાર્યવાહી શરૂ. સિંગાપુર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકામાં પણ આ અંગે એલર્ટ જાહેર. કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા 4 દિવસથી આઈસીયુમાં હતા. શ્રીનિવાસ બહુવિધ બીમારીઓથી પીડિત હતા અને તેમને 22 એપ્રિલે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી. સાબરકાંઠાનો મુદ્દો. સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારાજગી મુદ્દે સી.આર. પાટીલે કહ્યું કે કેટલાક લોકો નારાજ હતા જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે. છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે જેમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે જેમને રાયપુર એમ્સમાં રિફર કરવામાં આવ્યા છે.